નમસ્કાર. નરેશ પટેલનો ભયંકર ધડાકો. નરેશ પટેલે કાર્યકર્તાઓને કહ્યું કે કચ્છને 10 લાખ સભ્ય બનાવવાનું લક્ષ્યાંક છે. સંગઠન માટેનો કાર્યક્રમ આખા દેશમાં ચાલી રહ્યો છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ 2 કરોડનો ટાર્ગેટ આપ્યો છે. આપણે આ ટાર્ગેટ પાર પાડીશું. યુપી કરતાં આપણે ગુજરાતની તાકાત વધુ છે. કચ્છ જિલ્લામાં 2 લાખ સભ્યોને ટાર્ગેટ પૂરો થયો છે. કચ્છ જિલ્લામાં 10 લાખ ટાર્ગેટ પૂરો કરી શકીએ તેમ છે. પરંપરા મુજબ દર વર્ષે 6 નવા સભ્ય બનાવવામાં આવે છે. નરેશ પટેલે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું, આપણે કચ્છમાં 10 લાખ નવા સભ્યો બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ લક્ષ્ય સુધી પહોંચવા માટે દરેક કાર્યકર્તાએ મહેનત કરવી પડશે. ભાજપના આ સદસ્યતા અભિયાનનું પરિણામ આગામી દિવસોમાં જોવા મળશે અને તે કચ્છ વિસ્તારમાં પાર્ટીની મજબૂતાઈનો સંકેત આપશે. જો ટિકિટ જોઈએ તો ભાજપના સક્રિય સભ્ય બનવું પડશે. જે સૌથી વધુ સક્રિય સભ્ય હશે તેને સન્માનિત કરાશે. જે જિલ્લામાં સૌથી વધુ સભ્ય બનશે તેનું સન્માન કરાશે. ધન્યવાદ. જય હિન્દ.